નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે સીધા જ મહાભારતની સૌથી રોમાંચક, દાર્શનિક રીતે ગહન અને એટલી જ કરુણ ઘટનામાં પ્રવેશ કરવાના છીએ. હા, વાત છે ચક્રવ્યૂહમાં અભિમન્યુના એ અંતિમ ઐતિહાસિક યુદ્ધની. કોઈ લાંબી ભૂમિકા બાંધ્યા વિના સીધા જ આ ઘટનાના હાર્દમાં ઉતરીએ. આ શબ્દો સાંભળો. હે મૃત્યુ, જો તું આવવા તૈયાર છે તો મારો દ્વાર ખુલ્લો છે, હસતા મુખે તારું સ્વાગત છે. જરા વિચારો, એક યુવાન યોદ્ધા જેની સામે સાક્ષાત મોત ઊભું છે અને તે કેવા અદ્ભુત આત્મવિશ્વાસથી મૃત્યુને જ પડકારી રહ્યો છે. આ માત્ર લડવાની વાત નથી, પણ સર્વોચ્ચ બલિદાન માટેની સંપૂર્ણ તૈયારી છે. ચાલો, પહેલા વિભાગ તરફ આગળ વધીએ. ચક્રવ્યૂહ, એક અભેદ્ય ષડયંત્ર. જોઈએ કે આ આખી અશક્ય જાળ કેવી રીતે બિછાવવામાં આવી હતી. હવે રસપ્રદ વાત એ છે કે અભિમન્યુ અજાણ નહોતો. એને પૂરેપૂરી ખબર હતી કે આ વ્યૂહમાં ઘૂસવું અત્યંત કઠિન છે અને બહાર નીકળવાની વિદ્યા તો એની પાસે છે જ નહીં, એટલે કે મૃત્યુ નિશ્ચિત છે. છતાં તેણે એમાં પ્રવેશ કરવાનો બિલકુલ સભાન નિર્ણય લીધો. શા માટે? કારણ કે પાંડવોનું સન્માન જળવાઈ રહે, એમનું મસ્તક ગર્વથી ઊંચું રહે. પીછેહટ કરવી એના સ્વભાવમાં જ નહોતી. આ જ આપણને બીજા વિભાગ તરફ દોરી જાય છે. મહારથીઓનો અધર્મ. અહીંથી જ મૂળ સંઘર્ષ શરૂ થાય છે, જ્યાં સમયના સૌથી મહાન યોદ્ધાઓ યુદ્ધના પવિત્ર નિયમોને કેવી રીતે નેવે મૂકે છે તે ખરેખર જોવા જેવું છે. અહીં એક બહુ મોટો વિરોધાભાસ છે. યુદ્ધના નિયમો શું કહેતા હતા? કે સમાન કક્ષાના યોદ્ધાઓ વચ્ચે સામસામે જ એકાંત યુદ્ધ થવો જોઈએ, બરાબર ને? પણ વાસ્તવિકતા સાવ અલગ હતી. મેદાન પર એક નિશસ્ત્ર યુવાન હતો અને તેની સામે એકસાથે તૂટી પડેલા અનેક મહારથીઓ. આ ચિત્ર જ સ્પષ્ટ કરે છે કે યુદ્ધભૂમિ પર એ દિવસે સામૂહિક રીતે કેટલો મોટો અને અન્યાયી હુમલો થયો હતો. તો મનમાં સવાલ થાય કે આટલા મહાન અને ધર્મજ્ઞ યોદ્ધાઓએ આવું સામૂહિક પાપ કેમ કર્યું? જવાબ તેમના વ્યક્તિગત સ્વાર્થ અને ઊંડા દુઃખમાં છુપાયેલો છે. દુર્યોધનને કોઈ પણ ભોગે આગલા દિવસના પોતાના અપમાનનો બદલો જેવો હતો. બીજી બાજુ કર્ણ હતો, જે પાંડવો દ્વારા પોતાના જ પુત્રની નિર્દયતાથી થયેલી હત્યાના શોક અને ક્રોધમાં આંધળો થઈ ગયો હતો. આ બદલાની ભાવનાએ તેમના મનમાંથી ધર્મનો સંપૂર્ણ નાશ કરી દીધો હતો. આ આખી ઘટનાને એક સમયરેખા પર મૂકીને જોઈએ ને તો નૈતિકતાના પતનનો સાચો ખ્યાલ આવે. જુઓ, શરૂઆતમાં જ ગુરુ દ્રોણના સૂચનથી તેનો રથ તોડી નાખવામાં આવ્યો, પછી તેનું ધનુષ કાપી નખાયું અને છેલ્લે જ્યારે એ સાવ નિશસ્ત્ર થઈ ગયો અને માત્ર પોતાના શ્વાસના સહારે લડી રહ્યો હતો, ત્યારે એના પર જીવલેણ સામૂહિક પ્રહાર કરવામાં આવ્યો. એક એકલા યોદ્ધાને નિશસ્ત્ર કરવાની આ કેટલી ક્રૂર અને વ્યવસ્થિત યોજના હતી. હવે પહોંચીએ છીએ આ વિશ્લેષણના સૌથી ભાવનાત્મક વળાંક પર. વિભાગ 3. મૃત્યુથી નિર્ભય યોદ્ધા. અહીં શારીરિક હાર ગૌણ બની જાય છે અને યોદ્ધાની અદમ્ય ખુમારી અમર થઈ જાય છે. સંપૂર્ણપણે નિશસ્ત્ર અને લોહી લુહાણ હોવા છતાંય એનો પ્રતિકાર અકબંધ હતો. એના જ શબ્દોમાં કહીએ તો, જ્યાં સુધી મારામાં જીવ છે હું પ્રહાર કરીશ, કારણ કે મારો શ્વાસ જ મારું શસ્ત્ર છે. અદ્ભુત! આને કહેવાય સાચું આત્મબળ. શસ્ત્રો છીંબાઈ ગયા, પણ લડવાનો જુસ્સો કોઈ છીનવી શક્યો નહીં. અને સૌથી મોટી વાત તો એ છે કે આ યોદ્ધાએ પોતાના ગૌરવ સાથે જરાય બાંધછોડ ન કરી. જ્યારે દુશાસન અને દુર્યોધને તેને પોતાના જીવની ભીખ માંગવા કહ્યું, ત્યારે અભિમન્યુનો જવાબ સાંભળવા જેવો હતો. તેણે સ્પષ્ટ કહ્યું કે ક્ષત્રિયના હાથ આશીર્વાદ આપવા માટે ઊંચા થાય છે, ભીખ માંગવા માટે નહીં. અંતિમ શ્વાસ સુધી મોતની આંખમાં આંખ નાખીને ઊભા રહેવાની આ ખુમારી ખરેખર રોમહર્ષક છે. આ સર્વોચ્ચ બલિદાન પછીના વિનાશક પરિણામો આપણે વિભાગ 4માં જોઈએ. કુરુક્ષેત્રનો કાળો સૂર્યાસ્ત. તે દિવસે કુરુક્ષેત્ર પર જે સૂર્યાસ્ત થયો તે માત્ર એક દિવસનો અંત નહોતો, એ નૈતિકતાનો અંત હતો. એવી ભવિષ્યવાણી હતી કે આ સૂર્યાસ્ત પછી આકાશ માત્ર કાળું નહીં પડે, પણ લોહીથી રંગાયેલું લાલ ઘૂમ થઈ જશે. ખરા અર્થમાં આ ભૌતિક સૂર્યાસ્ત એક એવા ઘેરા નૈતિક અંધકારનું પ્રતીક બની ગયો હતો જે કાયમ માટે ઇતિહાસમાં નોંધાઈ ગયો. એક કટ્ટર હરીફના મોઢેથી નીકળેલા શબ્દો સાંભળો. આજે મહાભારત હારી ગયું, પણ હે મહાવીર, તું જીતી ગયો. કર્ણનો આ સ્વીકાર આખી ઘટનાનો નિષ્કર્ષ આપી દે છે.
ભૌતિક હાર અને શાશ્વત નૈતિક વિજય વચ્ચેનો આજ તો ભેદ છે. કૌરવો યુદ્ધના નિયમો તોડીના મેદાન જરૂર મારી ગયા, પણ નૈતિક રીતે તેઓ હંમેશ માટે હારી ચૂક્યા હતા. આ કહેવાતા વિજયે જીતનારાઓ પર કાયમી માનસિક ઘા આપી દીધા. ગુરુ દ્રોણની વેદનાનો વિચાર કરો. તેઓએ એ અહેસાસથી જ ભાંગી પડ્યા હતા કે હવે તેઓ પોતાના સૌથી પ્રિય શિષ્ય અર્જુન સાથે ક્યારે આંખ નહીં મિલાવી શકે. વિજેતા પક્ષના મહારથીઓ એક એવા પાપના ભારતળે બબાઈ ગયા હતા જેની કોઈ માફી જ નહોતી. છેલ્લે અંતિમ વિભાગ, યુદ્ધની સાચી કિંમત. જ્યારે આ દુઃખદ સમાચાર પાંડવોની છાવણીમાં પહોંચે છે ત્યારે આખી કરુણાંતિકાનું એક નવું જ દાર્શનિક પાસું ખુલે છે. મન આટલું અશાંત કેમ છે? આ અચાનક ધ્રુજારી અને ભય કેવો? યુદ્ધભૂમિ પર એવું તે શું ભયંકર બન્યું છે? અર્જુનના આ બેચેન પ્રશ્નો બતાવે છે કે કોઈ બહુ મોટું નુકસાન થયું છે તેનો તેને અણસાર આવી ગયો હતો. દૂર હોવા છતાં આંતરિક રીતે અનુભવાતી આ અશાંતિ હવે પછીના ગહન દાર્શનિક સંવાદ માટેનો પાયો નાખે છે. અને અહીં શ્રીકૃષ્ણ જીવનનું એક અત્યંત કઠોર સત્ય સમજાવે છે. યુદ્ધ એ કોઈ રમત નથી. એ એક એવી ક્રૂર વાસ્તવિકતા છે જ્યાં ધર્મની સ્થાપના માટે હંમેશા મોટા બલિદાન આપવા જ પડે છે. અને આ બધું જ સમયના એવા અણનમ પ્રવાહને આધીન છે જેને સ્વયં ઈશ્વર પણ બદલી શકતા નથી. સીધી વાત છે, યુદ્ધ બલિદાનના એક ક્રૂર ગણિત પર જ ચાલે છે. આ અદ્ભુત વિશ્લેષણનું સમાપન આપણે શ્રીકૃષ્ણના આ ઊંડા વિચાર સાથે કરીશું. યુદ્ધ બલિદાન માંગે છે પાર્થ, અને યુદ્ધમાં માત્ર એક વીર જ વીરગતિને પ્રાપ્ત કરે છે. આ શબ્દો યુદ્ધની સાચી કિંમત પર એક બહુ મોટો પ્રશ્ન છોડી જાય છે. શું આ સર્વોચ્ચ બલિદાન માત્ર એક કરુણ અંત હતો કે પછી ક્ષત્રિય ધર્મની સર્વોચ્ચ પરિપૂર્ણતા? ફરજ અને બલિદાન વચ્ચેનો આ શાશ્વત સંઘર્ષ આજે પણ આપણને ઘણું બધું વિચારતા કરી દે છે. આશા છે કે આ વિશ્લેષણે આ ઐતિહાસિક ઘટનાને જોવાનો એક નવો જ દૃષ્ટિકોણ આપ્યો હશે.